નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો. આપણે જે બધા સાથે અભ્યાસ કરતા અને કેટલાક વિદ્યાર્થીઓ અમારા સિનિયર પણ હતા, તો તમે જોયું છે કે આ હોસ્ટેલનું દ્રશ્ય છે. જે સમયે તમે હોસ્ટેલમાં રહેતા અને અહીંયા આપણે સાહેબ પાસે રજા લેવા માટે આવતા, ત્યારે રજા ચિઠ્ઠી સાહેબને આપતા અને અહીંયાથી આપણે રજા લઈને જતા, પાછા અહીંયા રિપોર્ટિંગ કરાવવા માટે આવતા. અને તમે અહીંયા ફોટોગ્રાફ્સ પણ જોયા હશે. ઘણા બધા વિદ્યાર્થીઓના વર્ષ 2002થી ફોટોગ્રાફ્સ લાગેલા છે. કોલેજના છેલ્લા વર્ષમાં ટીવાયની અંદર જે વિદ્યાર્થીઓ હોય એમનો ફાઇનલ યરનો ફોટોગ્રાફ્સ ગ્રુપ ફોટો હોય છે આપણા ગૃહપતિ સાહેબ સ્વર્ગસ્થ વેલજી સાહેબ સાથેનો. તો એ પણ હું તમને કેટલાક વિદ્યાર્થીઓ મારા જે ધ્યાનમાં છે, વિદ્યાર્થી મિત્રો અમારા સિનિયર જે હતા એ ધ્યાનમાં છે, એમના નામ પણ હું અત્યારે યાદ કરીને તમારી સમક્ષ રજૂ કરીશ. તો આ આપણી ઓફિસ હતી. હવે શરૂઆત કરીએ આપણે વર્ષ 2002ના ફોટોગ્રાફ્સથી. એમાં દેખાય છે પ્રવીણભાઈ રૂડાણી છે, પછી કૌશિકભાઈ ચોપડા છે, પ્રફુલભાઈ દડગા, રમેશભાઈ ઉકાણી, અલ્પેશભાઈ ભગત, કલ્પેશભાઈ વાસાણી અને પ્રદીપભાઈ ઠાકરાણી. આટલા મિત્રો મને યાદ છે બરાબર, બીજા બધાના નામ એ વખતે યાદ નથી. પછી વર્ષ 2003-04ના વિદ્યાર્થીઓમાં વિશાલભાઈ પોકાર, વિજેશભાઈ રામજાણી કે જેઓ અત્યારે ક્લાસ 2 ઓફિસર છે, આચાર્ય છે, એની સાથે પ્રદીપભાઈ છે અને મનસુખ ધોળું દેખાય છે. આ બાજુ પરેશ પ્રકાશભાઈ છે ભગત, એ પણ શિક્ષક છે. ત્યાર પછીની બેચ જે છે 2004-05ની, એમાં મહેન્દ્રભાઈ નાકરાણી અને રાજેશભાઈ વાસાણી છે. પછી રોહિતભાઈ આદ્રોજા, એ તો મોરબીના હતા અને એમની સાથે જબરજસ્ત એકવાર પ્રાર્થનાની અંદર એક ઘટના બનેલી. રોહિતભાઈને માવો ખાવાની આદત હતી, તો સાહેબે એમને પૂછ્યું કે રોહિત તો હવે માવો ખાય છે કે નહીં? તો રોહિત કે નાના સાહેબ મૂકી દીધો હવે. તો સાહેબે એને પાછો એવો પ્રશ્ન પૂછ્યો કે તો પછી કેમ મૂકી દીધો? અને હોસ્ટેલની અંદર એક જબરજસ્ત ત્યારે કોમેડી થઈ હતી, બહુ મજા આવી હતી એ સમયે. અને એ 4-5 પછીનું જે વર્ષ છે એ અત્યારે આ બાજુ 5-6ની અંદર વિદ્યાર્થી મિત્રોમાં એક જિજ્ઞેશભાઈ સેંગાણી દેખાય છે. ફોટો થોડા દૂર છે એટલે યાદ. અને બીજા નીતિનભાઈ ધોળું દેખાય છે. અને બીજા મિત્રો, હા, વિપુલભાઈ ચોપડા પણ કદાચ એમાં છે. સતીશભાઈ લીંબાણી છે. હા, તો આ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો છે, અમારા સિનિયર હતા. અને ત્યાર પછીની બેચ જે છે 2006-07ની બેચ, એ બેચમાં હું પણ એ વર્ષે ટીવાયમાં હતો, પણ અહીંયા હોસ્ટેલમાં નહોતો. પણ એમાંના ઘણા બધા મિત્રો યાદ છે. ભાવેશભાઈ રામાણી છે, પછી એમની સાથે વિપુલભાઈ સેંગાણી છે, મેહુલ લીંબાણી છે, અને વિનોદભાઈ નાકરાણી, મેહુલ દિવાણી અને બીજા ઘણા બધા મિત્રો છે. પણ આમાંથી જે મિત્રો મને અહીંથી બરાબર દેખાય છે, મનોજભાઈ ભગત છે, એ વિપુલભાઈ સેંગાણી છે બિદડાથી. તો આ બધા મિત્રો એ વર્ષે ટીવાયની અંદર હતા. ત્યાર પછી 2008-09ની બેચ છે, એ બધા હવે અમારા જુનિયર થશે. તો એમાં છાભાઈ, અશોક, રામાણી, સાગર, ભગત, મહેશ નામ અહીં આપેલા છે, તમે વાંચી શકશો. ત્યાર પછીની જે બેચ છે એ બેચ હતી 2010-11ની. તો એ બેચની અંદર પોકાર ભૂપેન્દ્ર, ધોળું ચેતન, ભગત અંકિત, પટેલ રવિ, એ બધા મિત્રો છે. 2010-11ની બેચ છે. એવી રીતે 2012-13ની બેચ પણ છે. પછી એ રીતે બેચ છે 11-12 અને પછી 14-15. તો આ જે બધા વિદ્યાર્થી મિત્રો છે એ ફાઇનલ યરમાં અહીંયા અભ્યાસ કરી અને ગયેલા છે. તો એ તમે જોઈ શકશો. આમાં તમે પણ ક્યાંક ને ક્યાંક આ બધા ફોટોગ્રાફ્સની અંદર હશો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે તમને ફરીથી તમારી આ જે માતૃ સંસ્થા છે એ સંસ્થાની અંદર આવી અને એ સંસ્મરણોને આપણે તાજા કરીએ. અને આપણે અત્યારે બીજું એક કારણ કે ઘણા વર્ષો પછી એકબીજાને આપણે મળવાનો આ અવસર આવ્યો છે. અને જે ભાઈઓ આ પ્રોગ્રામ માટે, આ સ્નેહ મિલન માટે આયોજન કરી રહ્યા છે, જેમને પણ આ વિચાર આવ્યો છે, એમને ખરેખર ધન્યવાદ છે. તો મિત્રો, તમારે માત્ર આપણા માતૃભૂમિ મીન્સ કે આપણું જે વતન છે એ વતનની અંદર તમે આવો છો વેકેશનમાં, તો અવશ્ય આ જે દિવસ નક્કી થાય, જે તારીખ નક્કી થાય, એ તારીખે આપ બધા ચોક્કસ પધારજો. અને હવે હું તમને લઈ જાઉં છું, તમે જે રૂમની અંદર રહ્યા છો 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, એ રૂમના તમને હું સંસ્મરણો યાદ કરાવું. તો અહીંથી આપણે પગથિયા પરથી જઈએ છીએ અને જે આપણે મોજ મસ્તી મજા કરી છે એના ઘણા બધા પોઝિટિવ પાસાઓ પણ છે અને કેટલાક જે આપણે કહીએ કે મજાક મસ્તીઓ કરી છે એ પણ છે. અને એમાંનું જ આપણું પેલું મેદાન છે. મેદાનની અંદરથી ઘણા બધા વિદ્યાર્થીઓ સારું એવું શૂટિંગ વોલીબોલ રમી અને આગળ ગયા છે અને ક્યાંક ને ક્યાંક એ લોકોએ રમતની અંદર ભાગ લીધો છે. તો સાંજના સમયે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા અહીંથી વોલીબોલ એ સમયે રમતા અને આપણે
એ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા. એ સાથે સાથે હમીરસર તળાવની અંદર એ વખતે પાણી ન હતું, વરસાદ બહુ ઓછો પડતો, તો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે 2 થી 3 ટીમો ત્યાં બનાવી અને સ્પેશિયલી હાલીને હમીરસરની અંદર જતા અને ત્યાં જઈને પણ આપણે ક્રિકેટ રમતા. એ ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે. તો ચાલો હવે આપણે આપણા બધા જે રૂમ હતા એને આપણે જોઈએ. જો મિત્રો, આ રૂમ નંબર 9 અને રૂમ નંબર 10. મોટા ભાગે 9 અને 10 નંબર છે એ સાયન્સના વિદ્યાર્થીઓ, 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 9 અને 10 નંબર, કે જ્યાં એકદમ શાંતિ હોય અને આરામથી એ લોકો ભણી શકે, બરાબર. તો એમના માટે. ત્યાર પછી આ બાજુ 11 નંબર. તો જે વિદ્યાર્થીઓ 11 નંબરમાં રહ્યા હશે એમને પણ ધ્યાનમાં હશે. 11 નંબરની અંદર અમે જ્યારે હતા ત્યારે એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ્સ ભણતા. પછીથી અહીંયાથી કોલેજ સ્ટુડન્ટ્સ રૂમ નંબર 12. પછી આગળ જઈએ આ બાજુ તો રૂમ નંબર 13. કોઈ રૂમ ખુલ્લો હશે તો એ રૂમ તમને જરા દેખાડીશું, તમને યાદ આવે. આ રૂમ નંબર 13 છે. એવી રીતે આ રૂમ નંબર 14. અત્યારે તો હવે હોસ્ટેલની અંદર થોડી સંખ્યા ઓછી થઈ ગઈ, પણ આપણે માત્ર આપણી સ્મૃતિઓને તાજી કરીએ. પછી આ રૂમ નંબર 15 અને અહીંયા રૂમ નંબર 16. અને આ જે નળ છે એ શિયાળાની અંદર ગરમ પાણી અહીંયા આવતું અને આપણે બધા બાલદી ભરી અને નહાવા માટે લઈ જતા. અને એ જ રીતે આપણે આ બાજુ જઈએ તો એ આપણો પ્રાર્થના હોલ હતો. એ પછી જોઈએ છીએ આપણે પહેલા આ બાજુના જે રૂમ છે 16 નંબર સુધી અહીં છે, અને પછી અહીંયાથી એ રૂમ નંબર 43 થી શરૂ થાય એ આપણે હવે જોઈએ. આ રૂમ નંબર 43 છે. જે વિદ્યાર્થીઓ અહીંયા રહ્યા છે ધ્યાનમાં હશે. રૂમ નંબર 44. આ લોબીની અંદર મોટા ભાગે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. 45, 46, 48, 48, 50, 50. અને બિલકુલ જ્યાં આપણા સાહેબનું નિવાસ સ્થાન હતું, બરાબર, ગૃહપતિ સાહેબનું નિવાસ સ્થાન હતું, એની ઉપર જ 2 રૂમ હતા. રૂમ નંબર 51 અને 52 અને 53 નંબર તો એનો સમય કદાચ બંધ રહેતો, પણ 51-52 સુધી અહીંયા વિદ્યાર્થીઓ રૂમમાં રહી અને અહીંયા અભ્યાસ કર્યો હશે. અને ઘણા વિદ્યાર્થીઓ અહીંયા તોફાન મસ્તી કરતા, તો એ સમયે સાહેબ ઉપર આવી જતા. અને મોટા ભાગે એ સમયે છોકરાઓ છે ને પત્તા રમવા, આપણે જેને કહીએ ને, એ પત્તા રમતા. અને પત્તાની અંદર જે પત્તા રમતા હોય 1-2 વિદ્યાર્થી પકડાઈ જાય, બાકીના દોડીને સંતાઈ જાય. અને સાહેબ એ વખતે 10 થી 15 પત્તા લઈ જતા અને આપણી ધોલી બગાડી નાખતા. વળી પછી બીજી ધોલી લઈને રમવાનું તો કન્ટિન્યુ ચાલુ જ રહેતું હતું. આ તમને બધાને યાદ હશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને જે એક જગ્યા બતાડું છું એ બધા માટે ફેમસ હતી. સાંજના સમયે આપણે બધા અહીંયા બેસતા. અહીં બેસી અને નજર એક બાજુ રહેતી, કંઈક આપણને દેખાય. એની સાથે સાથે આપણે બીજું એ પણ જોતા કે અહીંયા ક્રિકેટ રમતા. એક ટપી આઉટ, એ ક્રિકેટ આપણી જે ફેમસ જે થઈ એ અહીંયા રમીને આપણે ક્રિકેટ રમતા. પ્લાસ્ટિકના દડાથી રમતા, રબરના બોલથી પણ રમતા અને એક ટપી આઉટ રાખતા. નિયમો બહુ અજીબો ગરીબ હતા. ICC પણ એવા નિયમો નથી બનાવ્યા, એવા નિયમો આપણા બધાના હતા. તો એ હવે જોઈએ. રૂમ નંબર 17. અહીંયા રૂમ નંબર 17ની અંદર કોલેજના વિદ્યાર્થીઓ અહીંયા રહેવાની શરૂઆત થતી. 18 નંબર મોટાભાગે એ સમય મને યાદ છે 2002-03ની અંદર પ્રફુલભાઈ દડગા, રમેશભાઈ ઉકાણી જે નિર્ણાયક હતા અને કેશિયર હતા, એ આ રૂમની અંદર રહેતા 18 નંબરમાં. એટલે અહીંથી બધું હોસ્ટેલનું સંચાલન થતું, મેસનું સંચાલન થતું એ સમયે. અને આ બાજુ બધા કોલેજના મોટા સ્ટુડન્ટ્સ કે જે લોકો SY અને TY માં હતા, એ વિદ્યાર્થીઓ બધા આ બાજુ 19, 20, 21, 22, 23 અને 24 સુધી આ લોબીની અંદર એ વિદ્યાર્થીઓ રહેતા. અને પછી જે વિદ્યાર્થીઓના લેટ એડમિશન થયા હોય, પાછળ આવ્યા હોય, એમને પછી ઉપરના માળે એડમિશન એટલે મીન્સ કે રૂમ એને મળતા. એ રૂમ આપણે હવે જોઈએ. હવે આ બાજુની ઉપરની લોબીમાં જે વિદ્યાર્થીઓ રહેતા હતા એ વિદ્યાર્થીઓ માટે બહુ શાંતિ હતી, કેમ કે રૂમ નંબર 25 થી લઈ અને આ બાજુ કદાચ 33 કે 34 સુધીના રૂમ છે. એ રૂમની અંદર અહીંયા સાહેબની વિઝિટ બહુ ઓછી થતી. એટલે અહીંયા આ ઉપરની લોબીમાં જે વિદ્યાર્થીઓ રહેતા એને તો મજા પડી જતી, આરામ રહેતો એકદમ. એકાદો 2 વિદ્યાર્થી ક્યારેક પ્રાર્થનામાં આવે ના આવે, બાકી કોલેજ જવાય ન જવાય, સ્કૂલ જવાય ન જવાય, તો એ આરામથી આરામ કરી શકતા. અને હવે જે મેઇન જે આપણું જે રહેવાનું હતું કે જે વિદ્યાર્થીઓ બહુ લેટ આવ્યા હોય તો એમને રહેવાનું હતું જનરલ ખાતાની અંદર. નામ હતું એનું જનરલ ખાતું, પણ એનું નામ કરી દીધું જંગલ ખાતું. હવે એ જંગલ ખાતું આપણે ખાસ જોઈ લઈએ. ભાઈઓ, આપણે હવે જે અત્યારે ઊભા છીએ એ છે જનરલ ખાતું, અને આપણે એનું નામ પાડી દીધું હતું જંગલ ખાતું. તો એ જંગલ ખાતાની કેટલીક યાદોને આપણે તાજી કરી લઈએ, જોઈ લઈએ એ હમણાં હાલની એની પરિસ્થિતિ શું છે. તો આવો, આ જુઓ ડેસ્ક છે એ સમયનું, હજુ પણ અસ્તિત્વમાં છે. હવે આ બાજુ એકદમ સાંકડી ગલી, પણ અહીંયા તો કોણ વિદ્યાર્થીઓ રહ્યા હશે જે નસીબવાળા હશે, જોઈ શકો છો. આ જનરલ ખાતું છે.
અત્યારે તો રૂમ નંબર પણ ઉપર નામ પણ બગડી ગયા, નંબર પણ બગડી ગયા છે. 35 નંબર દેખાય છે, 35 પછી આ બાજુ 34, 33, 34, 35 એ રીતે દેખાય છે, તમે જોઈ શકશો. રૂમ અત્યારે બધા બંધ છે એટલે આમાં કંઈ ખાસ દેખાડી શકું એમ નથી, છતાં એકાદો રૂમ તમને દેખાડીશ તો તમને યાદ આવે કે અત્યારે શું કન્ડિશન છે, જોઈ શકીએ આપણે. તો ચાલો હવે આપણે આપણો પ્રાર્થના હોલ અને ખાસ કરીને જે આપણે રાત્રિના સમયે પિક્ચર જોવા માટે ચાલ્યા જતા હતા, તો એ પિક્ચર જોવા માટે જે આથી આપણે જતા ટપીને એ ખાસ તમને હું દેખાડું અને એની સાથે આપણો પ્રાર્થના હોલ પણ તમને દેખાડું. હા વિદ્યાર્થી મિત્રો, આ આપણો પ્રાર્થના હોલ છે. દરરોજ રાત્રે 9 વાગે અહીં આપણી પ્રાર્થના થતી. પ્રાર્થનાની અંદર સાહેબ આપણી હાજરી લેતા અને એ પ્રાર્થનાની બાદ જે પણ વિદ્યાર્થીઓને કાંઈ પોતાની પ્રસ્તુતિ રજૂ કરવી હોય એ પ્રસ્તુતિ રજૂ કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ જોક્સ, શેર શાયરી, વાર્તાઓ આવું બધું કહેતા એ સમયે અને સાહેબ એના માટે કોઈક પ્લસ પોઈન્ટ એનામાં અટેન્ડન્સ રજિસ્ટરમાં પ્લસ પોઈન્ટ માર્ક કરતા અને વર્ષના અંતે એ વિદ્યાર્થીને સન્માનિત પણ કરવામાં આવતા હતા. તો અહીં આપણી પ્રાર્થના થતી. અને હવે જે જગ્યા હું તમને કહેવા જઈ રહ્યો છું કે જ્યાંથી આપણે રાત્રિ સમય દરમિયાન ક્યારેક ઇલીગલી ગેરકાયદેસર આપણે પિક્ચર જોવા જતા એ જગ્યા આ છે. અને ત્યારબાદ અહીંયા ગ્રીલ લગાવી દેવામાં આવી કે વિદ્યાર્થીઓ અહીંયાથી કોઈ ભાગે નહીં. એ આ જ જગ્યા છે. આ જગ્યા ઉપરથી ટપી અને નીચે જતા અને નીચે જઈ અને સીધા આ બાજુથી પહોંચી જતા બહાર પિક્ચર જોવા માટે. ઘણી વખત ક્રિકેટ મેચ આવતી, વન ડે હોય, એ વખતે તો 2020 હતી નહીં, 20ની શરૂઆત 2007 થી થઈ. એનાથી પહેલા જ્યારે વન ડે મેચ રમાતી, ખાસ કરીને 2003 નો વર્લ્ડ કપ છે, નેટવેટ સિરીઝ હતી, ભારત ઇંગ્લેન્ડની ફાઇનલ મેચ હતી અને સૌરવ ગાંગુલીએ જ્યારે ટી શર્ટ બહાર કાઢ્યું હતું ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે, હું પણ એમાં ગયેલો હતો અને એ મેચ આપણે બધાએ જોઈ હતી, જેમાં મોહમ્મદ કૈફ અને યુવરાજ સિંઘે જબરદસ્ત બેટિંગ કરીને ભારતને ફાઇનલ જીતાડી હતી લોર્ડ્સ ઉપર. તો આ વિદ્યાર્થી મિત્રો મને ખાસ કહેજો, જેટલા જણાએ આ મેચ જોઈ હોય આ હોસ્ટેલના સમય દરમિયાન 2003-04માં આ મેચ હતી, તો ઘણા બધા એવા સંસ્મરણો છે કે આપણે આ હોસ્ટેલની અંદર આપણે જ્યારે રહી અને આપણે સંસ્મરણોને આજે ફરીથી આપણે તાજા કરવાનો સમય આવ્યો છે. અને ખાસ કરીને આપણે ધૂળેટીના સમય, હોળી ધૂળેટીના સમયમાં આપણે પાણીથી પણ હોળી રમ્યા છીએ અને બાલદી, ડોલ, ડબલા લઈને આપણે એકબીજાને પાણી ઉડાડ્યું છે અને ધૂળેટીની મજા લીધી છે. તો આવા તો ઘણા બધા સંસ્મરણો છે, પણ એ સંસ્મરણો તમને જો તાજા કરવા હોય તો તમારે આ કાર્યક્રમમાં આવવું પડશે અને આ કાર્યક્રમમાં આવી અને તમને પણ એ સંસ્મરણોને તાજા કરવાનો મોકો મળશે. તમે પણ એ સંસ્મરણો એકબીજા સાથે શેર કરી શકશો. તો મારા વાલા ભાઈઓ, ખાસ કરીને આપણો આ જે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીનું જે સ્નેહ મિલન છે, એ સ્નેહ મિલનને આપ ચૂકશો નહીં. કેમ કે ઘણા બધા એવા ચહેરાઓ છે કે આજે સારી સારી પોસ્ટ ઉપર પહોંચી ગયા છે, સારા એવા બિઝનેસમેન છે, સારા એવા સફળ વ્યક્તિ થઈ ગયા છે અને ઘણા બધા તો સરકારી નોકરીઓ પણ કરે છે. અલગ અલગ ફિલ્ડની અંદર આપણા વિદ્યાર્થીઓ અત્યારે છે. તો ફરીથી મળીએ છીએ આપણે. આપણા આ સ્નેહ મિલનની તારીખ ટૂંક સમયમાં નજીક થશે તો નક્કી થઈ જશે. તો એ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખી અને આપ જ્યાં પણ હો, ભારતભરમાં ક્યાંય પણ હો, પણ એ દિવસે તમે ખાસ આપ બધા પધારશો એવી મારી આપ બધાને કરબદ્ધ પ્રાર્થના છે. તો ખાસ કરીને ભાઈઓ, આ પ્રોગ્રામમાં આપણે આવીએ અને આપણી યાદોને તાજી કરીએ, એ જ અભ્યર્થના સાથે ધન્યવાદ.